જી ખેડા આપણે સીધા જઈશું. અમારા સહયોગી આપની સાથે જોડાઈ રહ્યા છે. ઉમંગ જી, ખેડામાં કઈ રીતે અત્યારે માહોલ છે મતગણતરી પહેલા? સંધ્યા, ખેડામાં મતગણતરી પહેલા માહોલ જે છે લોકોમાં પણ રસપ્રદ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડાની અંદર ભાજપ કોંગ્રેસ છે, પરંતુ ભાજપ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર જોવા મળતી હોય છે. પાંચ નગરપાલિકામાં અત્યારનો જે માહોલ તમે જોઈ રહ્યા છો, અત્યારે જે મતદાન મથક પર હું પહોંચ્યો છું, ખેડા શહેરમાં આવેલું એચએનડી પારીખ હાઈસ્કૂલ મતદાન મથક છે. ત્યાં આગળ જે અધિકારીઓ છે તેમના દ્વારા જે તમામ જે તૈયારીઓ છે મતગણતરી તેને આરંભી દેવામાં આવી છે. કહી શકાય કે આજે મતગણતરી લઈને જે બહારથી જે ઉમેદવારો છે તેમની જે આવવાની વ્યવસ્થા છે ત્યાં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અત્યારે આગળ તંગી દેવામાં આવે છે. જે પ્રકાર તમે જોઈ રહ્યા છો, અત્યારે પોલીસ બંદોબસ્ત આગળ જે પોલીસ અધિકારી દ્વારા જે બંદોબસ્ત છે તેની ફાળવણી કરવામાં આવી છે. સૌથી મહત્વની સંખ્યા વાત કરું તો ખેડા જિલ્લાની અંદર 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી છે. 5 નગરપાલિકામાંથી 4 નગરપાલિકાની અંદર ગત ટર્મમાં અપક્ષનું શાસન હતું અને એક માત્ર મેમદાદ નગરપાલિકામાં ભાજપનું શાસન હતું. સાથે 2 તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે, કારણ કે જે કપડવંજ તાલુકા પંચાયત છે કોંગ્રેસનો ગઢ હતો, ત્યાં આગળ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ચૂંટી આવી હતી, જ્યારે કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપ ચૂંટી આવી હતી. આ વખતે નગરપાલિકા ચૂંટણીની અંદર 15 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે, એટલે કહી શકાય કે મૌધા અને ડાકોરની અંદર ભાજપ ત્યાં આગળ સત્તા મેળવી શકે છે. સાથે મેમદાદની અંદર પણ ભાજપ પુનરાવર્તન કરે છે. કેમ ખેડા જે નગરપાલિકા છે ત્યાં આગળ અપક્ષો સાથે અપક્ષ અને ભાજપ વચ્ચે હજુ પણ ટક્કર જોવા મળી રહી છે, પરંતુ આજે 9 વાગે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે જે તમામ જે ઉમેદવારો છે તેમનું આજે નક્કી થશે. એટલે કહી શકાય કે 9 વાગ્યા પછી તમામ પરિણામો જ્યારે સામે આવશે. સૌથી પહેલા આપણે ન્યૂઝ 18 ગુજરાતી